નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે આ પ્રાકૃતિક ખેતીની માંડવી છે એમાં આપણે આજે જીવામૃતનો છંટકાવ કરવા જઈ રહ્યા છીએ। હવે આનું પરિણામ 8 દી પછી હું તમને પાછું બતાવીશ। આ આપણી માંડવી છે, આ આપણે ગાયોનો સારો છે, એક નાય જીવામૃતનું બેરલ છે, આપણો ઓલો પંપ પડ્યો છે એને ચાલુ નથી કર્યું, એટલે આ જીવામૃત ના બેરલ છે। એકમાં ગૌમૂત્ર છે, એકમાં કાટી શાય છે, અને આ તમે જોઈ શકો છો આ જીવામૃત। પછી આપણે આજે નાના પંપથી છાંટવાનું છે, એટલે આ નળ ચાલુ કરીએ એટલે અહીંયા આવી જાય। ડોલ ગણું રાખીને ભરેલી એ ગરાઈ જાય, પછી એક કપમાં આપણે 2 લીટર નાખે અને છંટકાવ કરવાનો છે। ગણું રાખીએ એટલે નોઝલમાં પણ ન અટકે અને આપણે ગારું ખેલવું પડે। આ જીવામૃત છે, આ એક પંપની અંદર આવી રીતના આ 1 લીટર આ 2 લીટર આ નળ ચાલુ કરે, આગળ પંપમાં પાણી ભરે ને આપણે છંટકાવ કરીએ। આપણી માંડવી અહીં આપણે આવેગા। જીવામૃત છંટકાવ કરવા આવે એટલે પછી ટૂંકમાં માંડવી નાની છે પણ હારું નથી લેતા આપણે, પણ આ ખેતરમાં પડે તો ફાયદો જ કરે, એટલે આપણે આવી રીતના સીધો આખા ખેતરમાં છાંટીએ, એટલે આનું પરિણામ બેયમાં કામ કરે, ખેતરમાં પણ કામ કરે અને આવી રીતના આવી માંડવી આપણી છે બરાબર। એટલે આપણે ભારત દેશને બચાવવો છે, ગાય માતાને બચાવવી છે, માનવ જીવન બચાવવું હોય તો પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, એટલે આવું આપણે કરીએ અને લોકોને કરાવીએ। કરવું એ તો હેલું છે પણ કરાવવું અઘરું છે, એના માટે ઘણી બધી આપણે એની વાતો પણ કરવી પડી છે। એટલે પ્રાકૃતિક ખેતી માટે બહુ જ જરૂરી એવી ટૂંકમાં આપણે માહિતી બધાને આપવી જોઈએ। મતલબ કહેવાનો કે આપણે ગાય માતાને એક ઘેર બંધાવીએ એવો પ્રયત્ન કરીએ અને એને જે કંઈ જરૂર પડે એવી માહિતી આપણે આપીએ ને એટલે લોકો ગાય બાંધીએ અને પ્રાકૃતિક ખેતી પણ કરીએ। જય જવાન, જય કિસાન, જય ગૌ માતા, અસ્તુ।